शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छै महिमा भरी मृदुवळी अय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો એક મોટો પ્રશ્ન છે કે શું તમારે સત્પુરુષના ભાવને એ પામવો છે? સાચા અર્થની અંદર તો આપણે ઘણા બધા આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધતા હોઈએ છીએ. ઘણી બધી વખત અવગુણ હોય કે કુસંપ હોય તો એની અંદર પણ આપણે લેવાઈ જઈએ છીએ. પણ આપણો એક જ હેતુ છે, આપણો એક જ તે મુખ્ય લક્ષ્ય છે કે આપણે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમમાં જોડાવવું છે. હવે અક્ષરરૂપ જોડાવવું અને અક્ષરરૂપ થવું એ ખરેખર બંનેમાં તફાવત છે. કારણ કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જેવા ગુણો આપણે આત્મસાત કરવાના છે, એમના ભાવને આપણે પામવાનો છે. પણ કેવી રીતે આપણે પામી શકીએ, તો આજે આપણે એ આજના પ્રવચનની અંદર આપણે એ સાંભળવાનું છે. નેમિષારણ્ય ક્ષેત્ર સમાન તીર્થધામ સાળંગપુર ખાતે સંત શિબિરની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂજ્ય આત્મતૃપ્ત દાસ સ્વામી હતા, તો એમણે એક સંતો હરિભક્તો વતી એક પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નના આધારે મહંત સ્વામી મહારાજ આ સત્પુરુષના ભાવને કેવી રીતે પામવો જોઈએ ને એનો સરસ મજાનો ઉત્તર આપણને આપે છે. જે આપણે વિચારી ન શકીએ એ જવાબ મહંત સ્વામી મહારાજ ત્યારે આપે છે. હવે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી એ તો પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જે અમે કરેલી બધી સેવા છે એ તમને આમ સંતોષ થયો કે ન થયો? સ્વાભાવિક છે કે મહંત સ્વામી મહારાજ હા પાડે, મુખ પણ ચલાવ કરે, પણ આ વખતે સ્વામીશ્રીએ શું કીધું? લગભગ. એટલે સંતોએ કીધું કે એટલે હું જેવો જોઈએ આમ એવો સંતોષ નથી થયો ને? તો સ્વામીશ્રી કે ના. તો સંતો સામે કીધું કે તો પછી શું ખામી રહી ગઈ શતાબ્દી મહોત્સવની અંદર? ત્યારે એમણે કીધું ખામી તો કહેવાય નહીં, પણ વિનંતી થતા એમને વાત કરી કે આપણે એમના છે ને ભાવને પામવીએ ને એ રીતે. ત્યારે સંતોએ કીધું કે શું તો આંતરિક સ્થિતિ થાય એ રીતે? ત્યારે મહંત સ્વામીએ હા પાડી અને સેવા તો કરી નાખી, પણ એ સત્પુરુષના ભાવને પામવાનું બાકી રહી જાય છે. હવે પ્રશ્ન કરતા એ સામે પ્રશ્ન પૂછે છે કે આ સત્પુરુષના ભાવને પામવું એટલે શું અને કેવી રીતે પમાય? જો આ સત્પુરુષનો એક વખત ભાવ આપણે પામી જઈએ ને તો એમના જેવા ગુણો આપણા જીવનની અંદર આવે. જેમ એક નાગર બ્રાહ્મણ પોતે ગુણાતીતાનંદ સ્વામીને નિસ્વાદી જાણ્યા તો પોતાનો એ સ્વાદ્યા સ્વભાવ દૂર થઈ ગયો. અરે જે વિનમ્રતા હોય, જે દાસ ભાવ હોય, સંપ હોય, જો આ ગુણો આપણા મહંત સ્વામી મહારાજમાં આપણે જો એ ભાવને પામીએ તો આપણા હૃદયમાં પણ એવા ગુણો આપણે આવે ને આપણે પણ એવા ભાવને પામી શકીએ. અને કેવી રીતે પમાય? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે એક તો છે ને સત્પુરુષ જે કરે છે અને કહે છે ને એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ, આમ ઉપર ઉપરથી નહીં. અને કહ્યું ને કે ભેગો રહે ને સેવા કરે, કહે એમ કરે તો પણ કારણ શરીર ટળે નહીં. તો આટલું કરે ને તો કેટલું થઈ ગયું. અને બધું કરે પણ જો સત્પુરુષના ભાવને પામવાનું બાકી છે તો સેવા કરી કહેવાય. પણ એમના મનમાં જે છે અને જે રીતે વર્તે છે ને એ મુજબ એ હૃદયમાં દ્રઢ કરીને સત્પુરુષને ધારવા અને એ પ્રમાણે વર્તવું એ કઠણ છે. અને એમના અંતરમાં છે એ પ્રમાણે વર્તવું જોઈએ.
આમ જો બહાર અને અંતરમાં તો આમ બહુ ફેર છે. બહાર તો બધા કરી શકે, પણ જેમ બધાએ સેવા કરી, પરંતુ અંતરમાં કંઈક જુદું છે. અંતરમાં સત્પુરુષને ધારે તે રૂપ થઈ જાય તો ભગવાન પાસે પહોંચાડે. અને એકાંતિક ધર્મ બીજી રીતે ન પમાય. એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ રહ્યા ને એ સામાન્ય લાગે, પણ આટલામાં તો બધુંય આવી જાય. તો ખરેખર અહીંયા આપણને સત્પુરુષ એને ભગવાન પાસે મૂકી દે અને અત્યંત નિર્વાસનિક થઈ જવાય ને, અને ભગવાનમય થઈ જાય. એ મહંત સ્વામીમાં જે માર્ગદર્શન આપણને આપ્યું, એ વાત અહીંયા પૂરી થતી નથી. પરંતુ સામે પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામીએ ફરી એક પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ધર્મના જે 4 પાયા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તો આ ગુણો સત્પુરુષ દ્રઢ કરાવે ત્યારે થાય કે અમારે આમ પોતે કરવાના છે? જો આ એક માર્મિક રીતે પ્રશ્ન પૂછેલો, પરંતુ આ પ્રશ્નનો જવાબ જ્યારે સ્વામીશ્રીએ તો તરત તે પોતે તત્પરતા બતાવે છે અને તરત તે કહે છે, મહંત સ્વામી મહારાજ, કે જો આ બધુંય તે તમારી એ તત્પરતા એટલે કે પુરુષાર્થ શ્રદ્ધા ઉપર આધારિત છે. જો પુરુષ પ્રયત્ન કરે અને મંડ્યો રહે ને તો સત્પુરુષ એના ઉપર વારી જાય. અને મહંત સ્વામીમાં જે ત્યારે ઉદાહરણ પણ આપ્યું કે જેમ ભગતજીએ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળીને એમ દેહને વાળ્યો. જો કે ભગતજીની વાત બહુ મોટી છે, એના જેવું આપણે કરી શકતા નથી. જો એના જેવું કરી શકીએ ને તો તેઓ એકાંતિક ધર્મ એ સિદ્ધ કરાવી દે. જો અહીંયા આપણને મહંત સ્વામીમાં જે 2 વાત કરી છે, આપણે સત્પુરુષના ભાવને પામવો છે, આપણે ગુણાતીત ગુરુ પરંપરાને રાજી કરવી છે, આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. તો પ્રથમ તો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપણે સિદ્ધ કરવા પડશે. અને એ એકાંતિક ધર્મના 4 અંગો છે. અને સ્વામિનારાયણ ભગવાને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. ખરેખર તો જીવનમાં જો એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને તો સ્વભાવ કે દોષો કે વાસનાઓ ને બધી ટળી જાય અને જીવનમાં કૃતાર્થ અને પૂર્ણતાનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. 13/7/2019 ના રોજ મહંત સ્વામી મહારાજે બોચાસનની અંદર પણ કહેલું કે એકાંતિક ધર્મ સિદ્ધ કરે ને એ અક્ષરધામને પામે, નહીં તો લબડે. તો એ 4 સાધનો આપણા જીવનની અંદર એ આપણે આત્મસાત કરવાના છે. આપણે ટૂંકમાં જોઈએ ને પછી ભગતજી મહારાજની સાધના કરવાની પણ વાત કરી છે. એના પણ થોડાક એવા જીવન પ્રસંગો દ્વારા મહંત સ્વામી મહારાજ આપણને શું સમજાવે છે, એમના આશીર્વચન દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધર્મ એટલે શું? તો ધર્મ એટલે શું? પોતાના આશ્રિતો ભક્તો ધર્મ પાળે. તો એ શ્રીજી મહારાજે અત્યંત આગ્રહ રાખ્યો. વચનામૃત જેતલપુરના 4મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, મારી બાંધેલી જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ને ત્યાં સુધી તમારે સર્વે પ્રકારે પાળવી. અને જેને જેને આ રીતે ધર્મનું પાલન કર્યું છે એ ખરેખર ભગવાન અને સંત જેવો એ આનંદ પોતે લઈ શક્યા છે. એટલે જ તે તમે જો સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ સાર સિદ્ધિની અંદર લખ્યું છે, સુધી સહેલ એ વાત છે ધર્મ પાળવો દ્રઢ મને, ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દને. અરે લાખ રૂપિયા કે કરોડો રૂપિયા પણ જો મળતા હોય પણ ધર્મ મૂકીને કોઈ એવું કાર્ય કરવું નહીં. તો ખરેખર આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ એ આ ધર્મની વાત કરે છે, નિયમની વાત કરે છે. સત્સંગ દીક્ષાની અંદર 315 શ્લોક એ આજ્ઞા અને ઉપાસના સંબંધિત જ જોવા મળે છે આપણને. બીજું એકાંતિક ધર્મનું અંગ જે જ્ઞાન. હવે જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે માહિતી નહીં, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 157મી વાતની અંદર આત્મનિષ્ઠાની વાત કરતા કીધું છે કે કોટી કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી. કે શું છે જ્ઞાન? તો નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. તો એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે એમ માનવું. અને મહંત સ્વામી મહારાજનો પણ એ પસંદગીનો જો શ્લોક હોય સત્સંગ દીક્ષાની અંદર તો આ જ શ્લોક છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. એટલે કે આ દેહ રહ્યું ને મારું સાચું સ્વરૂપ નથી. મારું સાચું સ્વરૂપ તો આત્મા છે, બ્રહ્મ છે, અક્ષર છે. તમે જુઓ કે આજે જગતની અંદર આપણે દેહ ભાવથી કેટલા બધા તે એ જીવન પસાર કરીએ છીએ. દિવસ દરમિયાન ઘણા બધા આપણે અહંકારથી દેહથી જ તે બધું કાર્ય કરીએ છીએ.
પણ વાસ્તવમાં આપણે આપણું સાચું સ્વરૂપ આપણે ઓળખવાનું છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન જ્યારે સંબંધીઓના મોહમાં જ્યારે શસ્ત્રો મૂકીને રડવા લાગે છે ને, ત્યારે એ શોક મગ્ન થાય છે ને ત્યારે ભગવાન તેને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના એ 18 અધ્યાય 700 શ્લોકમાં બીજા અધ્યાયની અંદર એ અર્જુનને આત્મજ્ઞાનની વાત શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. તમે જો સાચા જ્ઞાનના અભાવે વ્યક્તિને સાંસારિક પદાર્થો હોય કે ઉત્તમ પંચ વિષયોનું આકર્ષણ રહ્યું ને એ વિશેષ રહે છે. અને એટલે જ તે મુક્તાનંદ સ્વામી એક પદની અંદર પણ કહે છે કે જ્યાં લગી દેહને હું કરી જાણશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. એટલે આપણા જીવનની અંદર આપણા જે દેહ આપણું સાચું સ્વરૂપ આપણે માનવાનું છે. અને એ સ્વરૂપ કયું? આત્મા છે. આત્મા કેવો? અમર, અજર, અવિનાશ, સુખરૂપ છે. સારંગપુરનું પહેલા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, હું શુદ્ધ છું, દેહ તો નરક રૂપ છે, હું તો અવિનાશી છું ને દેહ તો નાશવંત છે, હું તો આનંદ રૂપ છું ને દેહ દુઃખરૂપ છે. તો આ વાત આપણે જ્ઞાનમાં સમજવાની. એકાંતિક ધર્મનું ત્રીજું અંગ, જો અહીંયા મહંત સ્વામી મહારાજે ચારેય અંગોની પણ વાત કરી છે. પ્રશ્ન પણ જે પૂછ્યો એમાં એકાંતિક ધર્મના 4 જે પાયા છે ને એની જ વાત કરાવે છે ને એની જ દ્રઢતા સાથે કહે છે. તો વૈરાગ્ય એટલે શું? તો ભગવાન વિના અન્ય કોઈ પદાર્થ કે વિષયમાં રાગ કે આસક્તિ ન હોવી અને વૈરાગ્ય કહેવાય. યોગીજી મહારાજ તો યોગી વાણીની અંદર પોતે કહે છે કે પંચ વિષયમાં અરુચિ છે ને સામાન્ય વૈરાગ્ય. અને ભગવાન વિના એટલે સહજાનંદ સ્વામી વિના કોઈનો ભાર નહીં ને એને વિશેષ વૈરાગ્ય કહેવાય. અને જો આપણા ઇતિહાસની અંદર સંપ્રદાયની અંદર એવા ઉદાહરણો થઈ ગયા. મહંત સ્વામી મહારાજે તો ઘણી બધી વખત એ આપણને પ્રસંગે આપણને સમજાવે છે કે અનંત બ્રહ્માંડોમાં મહારાજ સ્વામી અને મુક્તો સિવાય કશા માલ નથી. શ્રીજી મહારાજના સમયની અંદર ઘણા બધા સંતો ભક્તોને છે ને આવો વૈરાગ્ય સિદ્ધ થયો હતો. મહિલા ભક્તો પણ જો મહારાજની મૂર્તિ વિના બધું તુચ્છ સમજતી. જીવુબા લાડુબા તમે જો ગૃહસ્થ હોવા છતાંય તે પોતે ત્યાગી જેવા નિયમો પાળતા. અરે પુરુષનો સ્પર્શ તો શું, એનું મુખ પણ ન જોતા. એકવાર શ્રીજી મહારાજના કહેવાથી જ તે શરૂઆતની અંદર કવિ લાડુદાનજી પોતે આવે છે. હવે એ તો પરીક્ષા લેવા માટે આવે છે. 4 સંકલ્પો કરે છે. ગુલાબનો હાર પહેરાવે, મારું નામ દઈને બોલાવે, 16 ચિહ્નો બતાવે અને કાળા કામણની અંદર ભાગવત ગ્રંથ વચાતો હોય. તો એમને 4 સંકલ્પો કર્યા ને અહીંયા શ્રીજી મહારાજે સંકલ્પો એ પૂર્ણ પણ કરે છે. પણ કાર્યાણીની અંદર જ તે એ મહારાજ કહે છે કે તમે એ જાઓ. ક્યાં જાવ? તો ગઢપુર જાવ. જીવુબા લાડુબા એ પોતે ગૃહસ્થાશ્રમની અંદર પોતે પ્રવેશ, આ તો ત્યાગી જેવું બધું વર્તન કરે છે ને લોકમાં છે ને ઊંધું દેખાય, એટલે તમે એમને સમજાવવા જાઓ. ત્યારે એ બહેનોને પણ એ લાડુદાનજીએ શું કીધું કે દેહની શોભા આત્મા વડે છે અને તમે આ સારા વસ્ત્રાભૂષણો પહેરો છો તેથી તમારામાં કોઈને હેત થાય તો પાપ કોને લાગ્યા? જીવુબા લાડુબા લાડુદાનજીને કહે છે. હવે સામે બધી વાતો કરવા ગયેલા હતા પણ છતાં પણ એ જીવુબા અને લાડુબાના એ મનની અંદર કેવો તીવ્ર વૈરાગ્ય હશે, ત્યારે જ આવા વચનો અને વાક્યો નીકળી શકે. અને બીજું તમે પણ કીધું કે સાત્વિક થઈને ભગવાનની ભક્તિ કરો. જેમ સોનાની ગાગરમાં મહિના સુધી મળમૂત્ર ભરીને પછી તેને રેશમનું વસ્ત્ર બાંધીને સભામાં લાવે અને પછી તે વસ્ત્ર ખોલીને ગાગર ઠાલવે ને તો કેવું લાગે. અને આ સાંભળીને તો લાડુદાનજીને ઉલટી થઈ જાય. ત્યારે એ બહેનોએ કહ્યું કે સોનાની ગાગરની જેમ આ તો રૂપે મઢિયા અમારા દેહ છે પણ અંદર તો હાડ ચામ જ ભર્યું છે. અને આ બધી વાતો સાંભળીને એ કવિ લાડુદાનજી પોતે એમને ચોટ લાગી જાય છે, મનની અંદર આભૂષણો ઉતારી દે છે અને પોતે ત્યાગીની દીક્ષા પણ લીધી અને ખરેખર એ શ્રી રંગદાસ એમનું નામ પડ્યું અને પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તરીકે પોતે એ વિખ્યાતિને પામ્યા. તો જો આવો વૈરાગ્ય આવા ભક્તોના મનની અંદર હૃદયની અંદર જોવા મળે છે. વૈરાગ્ય પછી ભક્તિ. પ્રગટ પુરુષોત્તમની એ મૂર્તિ વિશે મહાત્મા જ્ઞાન યુક્ત જે અતિ દ્રઢ સ્નેહ ને એને જ ભક્તિ કહેવાય. તમે જો ગુણાતીત સત્પુરુષોની પ્રત્યેક ક્રિયાની અંદર આપણને ભક્તિ જોવા મળે છે. તેઓ ક્યારેય ઠાકોરજી નું અનુસંધાન ચૂકતા જ નથી. પૂજા હોય કે આરતી હોય કે કથા હોય કે ચેષ્ટા હોય કે આહનિક હોય, અરે પોતે શ્રીજી મહારાજના દાસ છે અને એ ભાવ પણ ક્યારેય ભૂલતા નથી.
અને તમે જો ગમે તેમાં સન્માનની અંદર ઠાકોરજી આગળ, એ હાર તોરામાં ઠાકોરજી આગળ, દરેક ક્રિયા કર્મની અંદર એ પોતે એ ઠાકોરજી ભગવાનને ગુરુને જ તે આગળ રાખેલા છે. તો ખરેખર આપણને એ મહંત સ્વામીમાં જ એ જ કહે છે કે આ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જો એ આપણે સિદ્ધ કરવું હોય, એકાંતિક ધર્મના 4 પાયા છે, એ સત્પુરુષ દ્રઢ કરાવે ત્યારે થાય કે અમાર પોતે કરવાના. જ્યારે આવો પ્રશ્ન પૂછે ને ત્યારે મહંત સ્વામીમાં જે શું કહ્યું કે આપણે એવો પુરુષાર્થ અને એવી તત્પરતા બતાવવાની છે, એવી શ્રદ્ધા આપણે રાખવાની છે. અને જો આપણે એમાં પુરુષ પ્રયત્ન કરીએ અને મંડ્યા રહીએ ને તો સત્પુરુષ એના ઉપર રાજી થાય છે, થાય છે ને થાય છે. અને એટલે જ તે મહંત સ્વામી મહારાજ એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને યાદ કરે છે અને કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી ને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો છે. કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ ક્ષેત્રનો કોઈ વ્યક્તિ હોય ને એને આગળ વધવું હોય ને તો એના માટે જેમ શિક્ષક કે ગુરુ કે એના સંચાલક કે કોચ જેમ કે ને એ પ્રમાણે એને કરવું પડે. એ જો ન કરે ને એમની આજ્ઞા પ્રમાણે તો એ પોતે ત્યાં સુધી પહોંચી ન શકે. અને તમે જો ભગતજી મહારાજને તો અનુવૃત્તિ એ જ ભક્તિ, જે આજ્ઞા કરે એ દરેક આજ્ઞાનું પાલન કરવાનું. આમ તો આદર્શ સાધક અને આદર્શ શિષ્ય કોને કહેવાય? તો જે ગુરુની અનુવૃત્તિ પાળે ને એને સાચો શિષ્ય કહેવાય, એને સાચો સાધક કહેવાય. અને એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ હતા. અને એટલે જ તે જો એમની ગુણાતીતાનંદ સ્વામીની મરજી પ્રમાણે એ પોતે યા હોમ કરીને સેવા કરેલી છે. અરે માન કે અપમાનની પરવા એ ભગતજી મહારાજે કરી નથી. એ વાળંદની સેવા હોય, દરજીની સેવા હોય, કડિયાની હોય, સુથારની હોય, લુહારની હોય, અરે નાનામાં નાની સેવા એ ભગતજી મહારાજે કરેલી છે. ક્યારેય તે એમને એવું મનની અંદર નથી રાખ્યું કે આવી સેવા શું કરવી. જેમ સત્યકામ જાબાલીન એ ગુરુને એમ નથી કહેતા કે તમે મને ગાયો ચરાવવા કેમ મોકલો છો. તો એવી જ રીતે ક્યારેય તે ભગતજી મહારાજે એ સામે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન નથી કર્યો. અને વિચાર તો કરો, 3.5 વર્ષની અંદર એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરે છે. ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય, સાધનાથી સાક્ષાત્કાર. આપણે પુરુષ પ્રયત્ન કરતા નથી. જો આપણે સત્પુરુષના ભાવને પામવો છે તો એના માટે મહંત સ્વામી મહારાજે તત્પરતા બતાવી છે. પુરુષાર્થ અને શ્રદ્ધા ઉપર વિષય ઉપર વાત કરેલી છે. તો જો એમના વચનો પ્રમાણે આપણે ભગતજી મહારાજ જેવી તો આપણે અત્યારે એટલી બધી સાધના કરવાની નથી, પણ ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન જીવીએ ને તો અવશ્ય આપણે સત્પુરુષના ભાવને આપણે પામી શકીએ. 24 કલાકમાંથી 23 કલાક સેવા કરતા હતા. 1 કલાક પોતે તે પાછા એવી જ તે આસન ઉપર પલાઠી વાળી એમાં તો પોતે સૂતા હતા અને કથાનો સમય મળે એટલે કથા સાંભળવાની. તો જો આ પ્રકારની એ ભાવના એમના જીવનની અંદર હતી ત્યારે પોતે એ સાક્ષાત્કાર સુધી પહોંચ્યા છે. અને જો સ્વામીની મરજીનું એ જ એમનું જીવન હતું. કેટલીક વખત તો સ્વામીની મરજી છે ને અગાઉથી જાણીને પોતે ભગતજી મહારાજ સેવામાં જોડાઈ જાય. જેમ સદગુરુ મુક્તાનંદ સ્વામી તો હવે એક વખત ગઢપુરની અંદર લીમડો વાટીને પોતે પીતા હતા. તેમાં સંતોએ કીધું કે આવું તો કઈ પ્રકરણ ચાલતું નથી, તો તમે કેમ લીમડો વાટીને પીવો? ત્યારે મુક્તાનંદ સ્વામીનો ખપ અને મુમુક્ષુતા ત્યારે આપણને દેખાય. એમણે કહ્યું કે જો ભવિષ્યની અંદર સ્વામિનારાયણ ભગવાન જો એવું પ્રકરણ ચલાવે કે તમારે અન્ન કે પાણી કે ફ્રૂટ એવું કઈ પીવાનું કે ખાવા પીવાનું નથી, લીમડો વાટીને જ તે જીવન જીવવાનું અને એ પ્રકરણ છે, તો હું અત્યારથી પૂર્વ તૈયારી કરું છું. તો જો આવા તો પરમહંસો હતા. અરે એક વખત પરમહંસોએ સ્વામિનારાયણ ભગવાનને કીધું, હવે 114 પ્રકરણમાંથી 111 પ્રકરણો તો એ સંતો પરમહંસો માટે હતા. પણ છતાં પણ શું કહે છે, જો તમે જો એમ કહેતા હોય ને તો આંખનું આ પાપણ મટકું પણ ન ભરીએ. અરે તમે કહેતા હોય તો સૂઈએ નહીં, તમે કહેતા હોય તો અન્ન પાણીનો ત્યાગ કરીએ, તમે કહેતા હોય ને તો મૌન રહીએ, તમે કહેતા હોય તો જ્યાં ઠંડી પડે ત્યાં અમે ઉઘાડા પગે શરીરે રહીએ. આવી તત્પરતા જોઈને એ ત્યારે મહારાજે શું કહ્યું કે આ બધું તો તમે કરો એવા સક્ષમ છો, તમે એક એક છે ને ચડિયાતા છો, પણ છે ને મારે આ વાત નહીં, વાત અગત્યની શું સમજવાની છે કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આ જ મૂળ મુદ્દો સમજવાનો છે.
અને આપણા જીવનની અંદર પણ આ જીવમાં જ્યારે આ બેસી જાય ને કે આપણે આત્મા છીએ, તો કોઈ પણ પ્રકારનો રાગ, દ્વેષ, અભાવ, અવગુણ, કુસમ ની અંદર આપણે લેવાશું નહીં. તમે જોવો કે એક દિવસ પ્રાગજી ભક્તે કીધું કે સ્વામી, તમે છે ને હું તમારી સેવા સંભાળીશ. એટલે સ્વાભાવિક પ્રશ્ન શું હતો કે ગુણાતીતાનંદ સ્વામી પોતે એટલા બધા કામ કરતા, એટલે કથા વાર્તાનો કઈ સમય મળતો નહોતો બહુ. એટલે એમને કાયમ તે એવું રહેતું હતું કે આપણે કથા વાર્તા કરવી છે. અને એટલે જ તે જો જુનાગઢની અંદર પણ એમને પોતે 8 પુરાણીઓ રાખેલા હતા અને એ કથા વાર્તા રૂપી અખાડો 24 કલાક શરૂ રાખતા. એટલે તરત તે સમજી ગયા ભગતજી મહારાજ, પ્રાગજી ભક્ત, કે સ્વામીની આ ઈચ્છા છે. હવે કીધું નહોતું પણ તોય શું સામે જ કીધું, હું તમારી સેવા હું જ સંભાળ લઈશ. ત્યારે સ્વામી રાજી થઈ ગયા અને શું કીધું, પ્રાગજી તું મારો ખરો અંતર્યામી થયોસ, પણ તારે માથે તો 23 કલાકની સેવા છે. એમાંથી આ 1 કલાકની હવે હું તું આ કેમ વધારે સેવા કઈ રીતના કરીશ? ત્યારે આ પ્રાગજી ભક્તે હાથ જોડીને શું કીધું, સ્વામી હું ગમે એમ કરીશ, પણ આપ રાજી થાવ. જો રાજી કરવાનું તાન છે, રાજીપાનો વિચાર છે, અને પોતાની અનુવૃત્તિ પાળવાની પ્રાગજી ભક્તની તત્પરતા હતી. અને એ જોઈને ગુણાતીતાનંદ સ્વામી વશ થઈ ગયા. એક વખત સ્વામી એમને કીધું, પ્રાગજી આમ 200 પાવડા ને 500 ટોપલા ભેગા કરીને લાવીને. તો એમને એવો પ્રશ્ન ન થયો મનની અંદર કે આ મંદિર નાનકડું અમથા અંદર આ 200 પાવડા અને 500 આ ટોપલાઓ ક્યાંથી હોય અને ક્યાંથી લઈએ? તો એવી તર્ક ન કરી, તરત તે પ્રાગજી ભક્ત દોડે અને જે કઈ મળ્યું હોય 10-12 પાવડા હતા અને 50-60 ટોપલા હતા એ લાવીને આપે છે. સ્વામીએ પૂછ્યું, પાવડા ટોપલા લાવ્યો? પ્રાગજી ભક્ત હા લાવ્યો. અને સ્વામી જો રાજી થઈ ગયા. ત્યારે ઘણા બધાએ શું કીધું કે સ્વામી પણ ગપ્પા મારે છે અને ચેલો પણ ગપ્પા મારે છે. એટલા બધા પાવડા અને ટોપલા મંદિરમાં છે જ ક્યાં? ત્યારે ભગતજીએ શું કીધું, જુઓ સ્વામી તો સર્વજ્ઞ છે, આ બધું જાણે છે. મંદિરમાં કેટલા પાવડા છે ને ટોપલા છે, આપણે તો એમનું વચન અધ્ધર ઝીલવાનું છે, હેઠું પડવા દેવાનું નથી. જો આ સાચી શતાબ્દી આપણે ઉજવી કહેવાશે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તો પૂરો થઈ ગયો, ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા, પણ આપણે સાચી રીતે સત્પુરુષના ભાવને પામ્યા? આપણો જો ક્રોધનો સ્વભાવ હશે, આપણે જો માન હજી પણ રાખતા હશું, હજી પણ આપણે મંદિરની અંદર વ્યવસ્થા કે અપેક્ષા રાખતા હશું, તો હજી આપણે સત્પુરુષના ભાવને પામ્યા નથી. હજી આપણે એવી સ્થિતિ સુધી નથી પહોંચ્યા, હજી આપણે કંઈ શીખ્યા જ નથી એમ પણ કહી શકીએ. કારણ કે આ સત્સંગમાં આપણે આવ્યા ને એટલે પહેલા જ દિવસથી એક જ વિચાર કરવાનો છે કે મારે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે અને ભગતજી મહારાજ જેવી સાધના કરીને મારે બ્રહ્મરૂપ થવું છે અને પરબ્રહ્મમાં જોડાવું છે. અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું, આ આપણી ઉપાસના છે. તો આ ઉપાસના પ્રમાણે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના એ ભાવને આપણે પામવાનું છે. અને એ મહંત સ્વામીમાં જે અહીંયા જો આશીર્વચનની અંદર 2 વાત કરી, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, એના કરતા પણ ચડિયાતું એ આવી જ જાય કેમાં? ભગતજી મહારાજની જેવી સાધના તેમ કરો તો એમાં બધું આવી જાય. અને એવી તત્પરતા રાખવાની છે, એવો ખપ અને મુમુક્ષુતા આપણે રાખવાની છે. તો ખરેખર થોડાક દિવસ પછી પણ એવો બીજો એક પ્રસંગ બનેલો હતો. સ્વામી એવું કીધું, પ્રાગજી ગિરનારને અહીંયા બોલાવી લાવીને, અને બિચારો ઘણા બધા દિવસથી તપ કરે છે, તો આજ આપણે એનું કલ્યાણ કરીએ. તો પ્રાગજી ભક્ત તરત ઉઠ્યા અને ગિરનાર બોલાવા જાય. તો ઘણા બધા હતા એ પોતે કટાક્ષમાં પોતે હસ્યા ને શું કીધું કે આ પ્રાગજીમાં તો અક્કલ જ ક્યાં છે? ગુરુ તો કહે પણ વચન પાળવામાં પણ વિવેક જોઈએ ને. ત્યારે પ્રાગજીએ શું કીધું કે જો હું તો ગિરનારને માથું અડાડીને કહીશ કે સ્વામી તને બોલાવે છે, તો જ મેં સ્વામીની અનુવૃત્તિ સાચવી ગણાશે, અને ગિરનાર નો આવે તો એને જોવાનું, બાકી હું તો મારી સેવા કરું. ત્યારે બધાને સમજાઈ ગયું કે આ પ્રાગજી ભક્ત જે સમજી રહ્યા છે ને અને જે કરી રહ્યા છે ને, સમજવા માટે આપણે ઘણા વામણા છીએ, નથી સમજી શકતા. આપણે અભાવ ગુણ ઝેર સમાન છે, નથી સમજી શકતા, એટલે જ અભાવ ગુણની પ્રવૃત્તિની અંદર આપણે જોડાઈએ છીએ. તો જો આ ભગતજી મહારાજ જેવી સાધના કરવાની છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તમે જુઓ, 18-20 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામી સાથે રહ્યા છે, કેટલી સેવા કરેલી છે. અરે સવારે વહેલા ક્યારે જાગવાનું? 5-6 વાગે સવાર નહીં, 2-2, 3-3 વાગે પોતે જાગે.
આખા દિવસ બાજરાના રોટલા જમવાનું, બધાને રાખતા સ્વાગતા કરવાની, કથા વાર્તા કરવાની, બધું વ્યવહાર મંદિરનું સંભાળવાનું, પાછું સાધના પણ આંતરિક બધા સંતોને પાછું તાલીમ પણ આપવાની. વિજ્ઞાનંદ સ્વામી કેટલી દરરોજ ઢોર માર મારતા, પણ છતાં પણ ક્યારે એમને અભાવ ગુણ લીધો નથી. તો જો આ સત્પુરુષના ભાવને પોતે પામ્યા, એટલે એવી સ્થિતિ સુધી પોતે પહોંચ્યા છે. તો એમ આપણે પણ સૌ કોઈ એવી સ્થિતિ સુધી પહોંચવાનું છે. માન કે અપમાન, જય કે પરાજય, લાભ કે હાનિ, દરેકમાં સ્થિત પ્રજ્ઞતા માટે આપણે આ સાધના કરવી જરૂરી છે. ને આ ગુણાતીત ગુરુ પરંપરાએ કરેલી છે. 92-93 વર્ષની ઉંમરે તમે જો મહંત સ્વામી મહારાજ વિચરણ તમે જુઓ, એમના જીવન પ્રસંગો જોવો, તેના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર એ સત્પુરુષના ભાવને પામેલા સંત છે. અને એ ગુણાતીત ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 67માં વાત કરતા કહે છે કે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ એને વિશે જ વાસના છે. અને જે તેનો સંગ કરે એનું પણ એવી જ જાતનું હિત કરે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો પોતે કહે છે સત્પુરુષ કોણ છે? અનાદિ ગુણાતીતાનંદ સ્વામી છે, ગુણાતીત છે. કર્મ કરીને સત્પુરુષને નથી ઉપજતા. સત્પુરુષનો ભેદ તો અનાદિનો છે. અક્ષરધામથી આવેલા એ સત્પુરુષ છે, અને એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. તો આપણે પણ આ સત્પુરુષના ભાવને પામવાની યાત્રામાં આપણે જોડાવાનું છે. આપણે પણ અક્ષરરૂપ થવાનું છે. આપણે પણ નિર્માની, દાસભાવ, અભાવ અવગુણને આપણે એ ચોકડી મારીએ અને સંપ સુહદ ભાવ એકતા સાથે આગળ વધવાનું છે. અને જે મહંત સ્વામી મહારાજ જે રીતે વિચારે છે, બોલે છે, તો એવી જ રીતે આપણે પણ આપણા વર્તનની અંદર, વિચારોની અંદર લાવવાનું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એકાંતિક ધર્મના 4 પાયા સિદ્ધ કરવાનું બળ આપણને મહંત સ્વામીમાં જ આપે. સાથે સાથે આપણામાં તત્પરતા વધે, આપણામાં પુરુષાર્થ, શ્રદ્ધા, પુરુષ પ્રયત્ન એવો કરીએ કે ભગવાનને સંત રહ્યા ને એ આપણા ઉપર વારી જાય, એક વખત રાજી થઈ જાય, એટલે આપણે એવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ. તો સાચા અર્થની અંદર આ સત્સંગમાં આપણે આવ્યા, આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી, એ ત્યારે જ કહેવાય, ખરા સત્સંગી ત્યારે જ કહેવાય કે જ્યારે સત્પુરુષના ભાવને આપણે પામ્યા કહેવાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ વિચાર સાથે, આ ધ્યેય સાથે આગળ વધવાની બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.